અમરેલીના બોરવેલમાં ગઈકાલે પડી ગયેલી આરોહી આખરે જિંદગીની જંગ હારી ગઈ। આશરે 17 કલાકના ઓપરેશન બાદ અંતે એનડીઆરએફ તથા અમરેલી ફાયર વિભાગ દ્વારા બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી। વહાલ સોહીના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારજનો પર આબ ફાટ્યો હોય તેવી આફત આવી પડી। ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5:10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5:10 બહાર કાઢી લેવામાં આવેલી હતી। આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે। આમ તો ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે 5:10 વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી, જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી, જ્યાં હાલ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે। હાલ ખુલ્લા દાર છે, તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે? હા, ચોક્કસ થશે। એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ હશે પૂર્ણ કરાવીશું। ઉલ્લેખનીય છે કે અમરેલીના સુરાગપુરમાં શુક્રવારે બપોરના સમયે એક શ્રમિક પરિવારની 1.5 વર્ષની લાડલી આરોહી ખેતરના બોરવેલમાં પડી ગઈ હતી। જો કે બનાવ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ અને એનડીઆરએફ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આરોહીને બોરમાંથી જીવિત બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચાલ્યું, પણ જ્યારે આરોહીને બહાર કાઢવામાં આવી ત્યારે હેલ્થ વિભાગના અધિકારીઓએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી। આ સ્થળ ઉપર જ્યારે દુર્ઘટના બની તો મને લગભગ 12:30-1 વાગ્યે કોલ કરીને જાણ આપવામાં આવી હતી। તુરંત અમે ત્યાંથી નીકળ્યા અને લગભગ 2 કલાકમાં અહીંયા પહોંચ્યા હતા। પહોંચ્યા બાદ અમે ફર્સ્ટ ડેટા લીધા રોબોટ નાખીને અને બાળકીની આસપાસ થોડી ધૂળ હતી તો એમને સાફ કરી અને બાળકીને એકવાર અમે પકડીને લગભગ 3-4 ફૂટ ઉપર લીધી, પણ અમારે એક બીજા ઇક્વિપમેન્ટની જરૂર હતી રોબોટની સાથે, જે આ સ્થળ પર હાજર ન હતા, એટલે અમે એનડીઆરએફની રાહ જોઈ। એનડીઆરએફ આવ્યા બાદ એનડીઆરએફ, ફાયર ડિપાર્ટમેન્ટ અને અમે ત્રણેય સંયુક્ત જે રેસ્ક્યુ ઓપરેશન છે એ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલું છે। 15 घंटे लगभग ये बोरवेल रेस्क्यू चला है, जिसमें बच्ची जो हमें इनिशियली जो हमने यहाँ पे आके देखा तो उसमें बच्ची 50 से 55 फीट के बीच में फंसी हुई थी और काफी मिट्टी उसके आसपास धंस गई थी, तो इसके लिए ये रेस्क्यू थोड़ा लंबा चला। और ये बोरवेल रेस्क्यू था, एक छोटी बच्ची थी 1.5 साल की आरोही, जिसको हमने 15 घंटे की मशक्कत के बाद निकाला। આપને જણાવીએ કે નાનકડી આ બાળકીને બચાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર, અમરેલી ફાયર વિભાગ, એનડીઆરએફની મદદ લેવાઈ હતી। 1.5 વર્ષની આરોહી નામની બાળકીને બચાવવા માટે સુરાગપુર ગામમાં વહીવટી તંત્રની ટીમ પહોંચીને કામગીરી હાથ ધરી હતી। મેડિકલ ટીમ તેમજ ફાયર ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ હતી। 108ની ઇમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી પણ કરવામાં આવી, પરંતુ આખરે 15 થી 17 કલાકની આકરી મહેનત બાદ બાળકીનો મૃતદેહ હાથમાં આવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા।